બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ. સ્વાગત છે આપણા એક સરસ મજાના ધમાકેદાર વિડીયોની અંદર. છોકરું બહુ રડ્યું મિત્રો, અહીંયા બાજુમાં એપાર્ટમેન્ટમાં નવરાવતા એટલે જ રડે ભાઈ છોકરા. આપણી સાથે છે SD આહિર. વાહ ભાઈ વાહ, ક્યાં બાત. બધા મિત્રો 24 કલાકના ચેલેન્જ કરતા હોય, આપણે આ ચેલેન્જ કરવાનો છે. કારી રાતે 10:30 વાગે અત્યારે આપણે નીકળીએ છીએ કચ્છ જવા માટે. તો પૂરેપૂરી 6 કલાક આપણે ગાડીમાં વિતાવવાની છે. વચમાં પાણીની દુકાન આવે ને ત્યાં હું પાણી પીવા ને કે જાય તો ઈ ક્લિપ હું દેખાડી નહીં. 6 કલાક આપણે ગાડીમાં વિતાવવાની. અને મોટા એક જ ફોન કરવો પડ્યો અને ભાઈબંધી કે આગળ તમને ખબર પડી જાય કે એના માટે જઈએ ને. વાહ ભાઈ વાહ. ચાલો મિત્રો, એક ઇમ્પોર્ટન્ટ કામ છે. કચ્છમાં રાતે નીકળ્યા છે અમે, કારી રાતે કચ્છમાં. જો કે ભાઈ રખડવાતા ના જ જતા હોય, એક ઇમ્પોર્ટન્ટ કામ છે. જે કામ તમને ભાઈ આગળ જતા ખબર પડી જશે. મિત્રો ધ્રોલમાં આપણી એન્ટ્રી થઈ ગઈ છે અને અહીંથી આપણે સીધો રસ્તો કયો પકડવાનો હોય ખબર? મુન્દ્રા વાળો. એટલે કે આમ આગળથી જવાય પણ આપણે ધ્રોલથી સહેલું પડે. તો અહીંથી નીકળી જાય ને આગળ જવતા મિત્રો રસ્તા ઉપર ખટારાવની આવે ધાન જાય. લગભગ આગળ 5 ખટારા જતા. ઓહો મિત્રો, કચ્છમાં તો હજી વાર છે પહોંચવામાં ઘણી બધી. એટલે આપણે જે ડેસ્ટિનેશન ઉપર જવાનું હોય ત્યાંનું પણ ખટારા તમે જે જોવો ને મિત્રો અહીંયા, એટલે વાત ના પૂછો. આટલા ખટારા ને કે વાત ના પૂછો. ને બીજા નંબરની વાત, કચ્છમાં ભાઈ કોઈ પહેલી વખત આવતું હોય તો રોડનું ખાસ ધ્યાન રાખજો. કેમ કે 4 લાઈન 6 લાઈન હોય, એમાંથી કઈ 4 લાઈન થઈ જાય, 4 લાઈન માંથી કઈ 2 લાઈન થઈ જાય ને કઈ સિંગલ પટ્ટી આવી જાય, એનું કઈ નક્કી જ નથી. અમે માંડ ભેજા ભાઈ, મસ્તીનો હે ને 4 લાઈન રસ્તો જાતો હતો અને ઓચિકતાની સિંગલ પટ્ટી થઈ ગઈ. બોલો, માંડ બ્રેક રહ્યો. એટલે કોકને આમ નવા કોઈ આવતા હોય ને એટલે જરાક રાતે તો ગાડી હકમ ધ્યાન જ રાખવાનું છે. કારણ આપણી ગાડી અને 60-70 જો કે 80 સુધી પહોંચાડી દઉં હું, પણ ડ્રાઇવિંગ સેફલી કરવાનું. બાકી ભાઈ અત્યારે તો કચ્છમાં આપણે કઈ ખબર નહીં પડે, અંધારું છે ચારે બાજુ. જોતા મિત્રો ખટારા ઉતા જો મિત્રો, આજ જે અમે ચાંદલા કર્યા છે ને 4-5 ચાંદલા કરી નાખ્યા. જો પાછો અહીં ચાંદલો કરી દેવાનો છે હમણાં. એટલા ચાંદલા કર્યા ને પેટ્રોલ ભરાવાનો પંપ ન થાય હજી ક્યાં. બોલો, સામેની સાઈડમાં 5-6 આવી ગયા, આ સાઈડમાં એકેય ન થાય. મેપમાં એકાદો દેખાડો હે મિત્રો. કોઈ દી મેપનો ભરોસો ના કરજો કારી રાતે. ભાઈ છે ને હેરાન બહુ થાવ મિત્રો. ખબર નહીં, અમે આમ ફરી 5 કિલોમીટર ફરી પાછા આવ્યા. એક તો 6 લાઈન રસ્તો હતો એટલે એમાં વચમોલું આવે ને પુલિયા હેઠેથી ગુડકી ને આમ આવ્યા દેખાતા હતા. અહીંયા આવ્યા ને તો એ કે અહીંયા ટ્રેનના પાટા આડા છે કે તમે જઈ નહીં હવે. બોલો, અને હું મેપમાં બતાવે કે અરે ગોલી જેવો રસ્તો. બોલો મિત્રો, આ ગાંધીધામમાં જોતા કયા એરિયામાં ઘૂસી ગયા અમને નથી ખબર. રસ્તો હે ને હરકો જડતો નથી હાઈવે હવે. ઓ ભાઈ હમણાં શું થાય ખબર? અમે ગાંધીધામમાં મેપના લીધે રસ્તો ભૂલી ગયા. ભૂલીને ભાઈ કેટલું ખબર, અમે લગભગ 30 નહીં પણ કિલોમીટરના હિસાબે તો 12-15 કિલોમીટર જેટલું ગાંધીધામ સિટીમાં. એક વસ્તુ ભાઈ, ગાંધીધામ સિટીમાં એવું આમ થયું કે યાર ખરેખર યાર આ ના હોવું જોઈએ. ગાંધીધામ સિટીની અંદર અમે ખબર નહીં કયા એરિયામાં ગયા કંઈ ખબર જ નથી. અને ભાઈ કેટલી ગાયો ખબર રસ્તા ઉપર, એવો કચરો રસ્તા ઉપર. ને ગાયો નહીં હોય ને તો લગભગ 1000ની આસપાસ ગાયો ભાઈ, એટલી બધી ગાયો રસ્તા ઉપર હતી ને. માંડ ભાઈ ગાડી નીકળી, માંડ નીકળાણો. કઈ વાંધો નહીં ભાઈ. હવે ખાલી આપણે છે ને કેટલા કિલોમીટર હશે? 15 કિલોમીટર બાકી છે. અને આપણે આવ્યા છીએ જો અહીંયા સરસ મજાની જય બાબા રામદેવ હોટલ છે ભાઈ. અહીંયા ચા પી લે. ચા પીધો જ નથી મિત્રો. કયું ના વાતું કરી, વાગી ગયા 3:30 વાગી ગયા. બોલો, આટલી વાર લાગી ગઈ. ચા એકેય વાર નથી પીતો. હાલો ફટાફટ ચા પીએ મિત્રો, નસો ચડે. દેશી સ્ટાઇલમાં ચાય પીવો ગાઈસ. મુન્દ્રાની અંદર ભાઈ આપણી એન્ટ્રી થઈ ગઈ છે ને ભાઈ એકદમ શાંત હો મુન્દ્રા ભાઈ. કોઈ ને કાગડોય ફરકતો નથી. કૂતરા છે થોડાક કૂતરા, બાકી જો મુન્દ્રામાં આપણે આવી ગયા છે. આપણે જવાનું છે અદાણી હોસ્પિટલ, અહીંયા છે ત્યાં. તો મિત્રો આપણે આવી ગયા છીએ અદાણી હોસ્પિટલ. ભાઈ તમે હોસ્પિટલ જો પિંક કલરનું ગાઈસ. ભાઈ લેડીઝ લોકોને ગમે ને એવું પિંક અને ભાઈ બહુ જોરદાર છે. બાજુમાં જોતા આ મારે કેમેરો કરીને સાફ ના હોય ને મિત્રો આવું દેખાયો. પછી આપણે ગાડી અહીં રાખી દીધી છે. થોડીક વાર આપણે અહીં રહેવાનું છે ને પછી આપણે બીજી એક જગ્યાએ જવાનું છે. ક્યાં ખબર? આ મિત્રનું ક્વાર્ટર કહેવાય, શું કહેવાય?
એ શરમાઈ ગયો Township. ટાઉનશીપે જવાનું છે ભાઈ અંકિતભાઈ ચુડાસમાએ જઈએ પર સરસ મજાની ભાઈ અદાણીની ચા પી વાહ થેન્ક યુ અદાણીભાઈ અદાણીની ચા પીએ ને આપણે મુન્દ્રામાં આવ્યા છે અદાણી હોસ્પિટલે આ ભાઈ માટે અમે વાંચી અહીં સુધી ધક્કો આવું ખાધો પડે ભાઈ ફરમાઈ જાય ભાઈ જરાક વ્લોગમાં આવવામાં સવારના વાગી ગયા છે 6 એટલે કે આપણે નીંદર કરી જ નથી હવે આપણે હે ને મિત્રનો ફ્લેટ હે ને અહીંયા આપણે હુવા જવાનું હોય ને હોસ્પિટલ તમને હમણાં હું દેખાડતો હતો ને મારી પાછળ જો ભાઈ અદાણી હોસ્પિટલ એકદમ મસ્ત અહીંયા છે ભાઈબંધ આપણો અહીંયા જોબ કરે છે એના કામ માટે જ આપણે અહીંયા હે ને ભાઈ મુન્દ્રા આવ્યા હતા ઇમરજન્સીમાં શું કામ એ આગળ જતા વાત કરી લેશું આપણે હોસ્પિટલનું કામ છે મિત્રો એ મિત્રને હે ને જરાક મજા નથી એના માટે આ ભાઈ એક ઝીણકી નીંદર કરી છે ને અમે તો હુતા જ નથી ભાઈ અદાણી કંપનીની ટાઉનશીપ એટલે સમુદ્ર ટાઉનશીપ રેડી ને ભાઈ ભાઈ તો મિત્રો આપણે જવાનું છે મિત્રો આપણે આવ્યા છે અદાણી ટાઉનશીપમાં મિત્રની હોસ્ટેલે કી અમારી હોસ્ટેલ કેવી ખબર પાછળ જો 1.5 ટનનું એસી મિત્રો આપણે હજી હમણાં નખાયું ઘેર આગળ ફ્રીજ ને ટીવી આગળ જો એવડું ફ્રીજ અહીંયા ટીવી અને અહીંયા જે મિરર દેખાય છે ને એવો મિરર તો આપણે ઘેરે નથી અને આ બે બેડ અને હવે પાણી પીતો કર્ટન જોતા એટલે પડદો અને પોતાની પર્સનલ ગેમિંગ ચેરું પ્લસમાં આ બધું આ 2 જણાને રહેવાનું એક ફ્લેટમાં અને જઈ લઈએ 1 બેડ ફર્નિચર જોવો તમે અને આ હોસ્ટેલ મતલબ ભાઈ અદાણી ગ્રુપ વાળા ભાઈ આપણે તમે જોતા હો ગૌતમભાઈ અદાણી ખરેખર ફેસિલિટી દો યાર તમે The next day. અને સવારમાં જો મિત્રો આ બધા રહેવાના છે આ હોસ્ટેલ છે આ લોકોની જો ખૂણે એસીના ડબ્બા વાહ ભાઈ વાહ વોલીબોલનું ગ્રાઉન્ડ ને ભાઈ અદાણી જે ફેસિલિટી દી છે ને એની વાત ના બોલો હે સીએ અંકિત અને એકચ્યુઅલીમાં અમે અહીં આવ્યા છે એનું રીઝન શું છે ખબર ભાઈ તને શું થયું એપેન્ડિક્સ આપણે મિત્રો બોલતાય ના આવડે એપેન્ડિક્સ કહેવાય ને એ જ કહેવાય એમાં સોજો ચડી ગયો છે ને પછી થોડોક પાક આવી ગયો એવું હે ને એટલે ઇમરજન્સીમાં એ કરાવવું પડશે ડૉક્ટરે એમ કીધું તો મને આપણો ભાઈ સાગરનો ફોન આવ્યો કે જવાનું છે મેં કીધું હાલો ભાઈ નીકળી ગયા ગાડી લઈને આમાં કંઈ વાર લાગે કઈ વાર ના લાગે હાલો તો જાય ત્યાં હોસ્ટેલમાં આવવું હોય ને તો આવા કાચના દરવાજા આવે મિત્રો અહીંથી હવે નીકળવાનું છે આપણે ભુજ ત્યાં હોસ્પિટલે જવાનું છે દેખાડવા માટે મિત્રો આ ખાલી ટાઉનશીપ વાળા માટે અહીંયા મોલ બનાવ્યો મોટો જોતા આપણે સિટીમાં ના હોય એવડો મોલ અહીંયા એવડો મોલ છે ખાલી 2 જણા જ ભાઈ અમે જામનગરથી નીકળ્યા હતા અને અટાણે ગાડી થઈ ગઈ ફૂલ જો આગળ એક ભાઈ બેઠા પાછળ આપણા ભાઈ સંજયભાઈ આવી ગયા છે આ બાજુ ભાઈ પ્રવીણભાઈ આવી ગયા વચમાં પેશન્ટ બેઠા છે જેને એને ભાઈ જરાક થડકો આવે ને દાદા પેટમાં ઓહો એમ થાય છે હું મને YouTube માં જોઈને અમારા ભાઈનું ઓપરેશન કરવાનું છે કરવા જેવું કરી નાખું ને YouTube ઓપરેશન કરી નાખી તો ઓટી માં લઈ મિત્રો જો ઓલા બધા છે ને છોકરા ટાયા YouTube માં જોઈ જોઈને બોમ્બ બનાવી શકતા હોય તો આ તને એક ખાલી છેકો મારવાનો હોય પરમિશન જોઈએ અમારે તમારી ભાઈ કરી નાખી ને દબા હું સાઈડમાં હોઉં તો બહાર મસ્તીનો નજારો દેખાડું તમને આપણા આગળ આઈફોન હે ને 5x ઝૂમ થાય ને એટલે દેખાય હો નકર ના દેખાય યાર જો આમાં મારે ગાડી આંકવી પડે ને અરે જો મિત્રો નજારો જો તમે એમ લાગે ને ઉદયપુર આમ ના આવી ગયા હોય ક્યાં હોસ્પિટલમાં આવ્યા હઈ અને હોસ્પિટલનું નામ છે કેસી હોસ્પિટલમાં આવ્યા મિત્રો પેશન્ટ કોઈ કે પેશન્ટ છે કયું નો ચકરું મારે આમથી આમને આનું ઓપરેશન કરાવવાનું છે હજી હાવ ફાઇનલ નથી હજી શું કહેવાય સોનોગ્રાફીને એવા 1-2 રિપોર્ટ થાય ને પછી ખબર પડીએ જો કે કરવાનું હતું પણ સાહેબે અટાણ જોઈને કીધું કે જ્યાં જારવો ધીરજના ફળી કે મીઠા હોય કંઈ વાંધો નહીં મિત્રો પેશન્ટને આપણે હે ને ઓટી કરવા એટલે કે ઓપરેશન કરવા અત્યારે લઈ જવાના મેં કીધું ભાઈ તમે એને કરી નાખો જી ઓપરેશન કરવાનું અમે જણા હે ને બધા જમતા આવી ભૂખ લાગી ફૂલ ને એને ખાવાની મનાઈ છે વ્લોગ આપણે આજે જ આપણે અપલોડ કરવો હતો પણ અહીંયા નેટ આવતું નથી ને હોસ્પિટલમાં ભાઈ વાઈફાઈ છે પણ મેં પાસવર્ડ માંગ્યા નથી પાસવર્ડ દીધા નહીં વાઈફાઈમાં નામ આવે છે કેસી હોસ્પિટલ કરીને એવું ભાઈ મેં પાસવર્ડ માંગ્યા પણ ના દીધા હવે શું કરે કાલ વ્લોગ નાખી દે બીજું શું મિત્રો આજનું ખાવાનું શું ખબર બટેકાનું શાક ચણાનું શાક ને પૂરી
બાપા પૂડી કેવડી છે પાણીપુરીની પૂરીઓ આ તો ખાવાય મહિને પૂરું વ્હાઈટ જ જોતા એ વાઈટ થોડી જોવાની શ્રીખંડ આવશે જારું શ્રીખંડ આવે હજી તો શ્રીખંડ ને બધું મગાવ્યું મિત્રો આજ કેમ કે આજના સ્પોન્સર છે અદાણી ગ્રુપ મોટા આ શું થયું તને આવી લુગડાની માઇન્ડ કેમ કરી લીધી આવી લુગડાની માઇન્ડ કેમ કરી હાલો ભાઈ ઓપરેશન આ જાય છે હા. જનતમાં હા, હમણાં વાહ. પાછો આવશે વાહ NSS ની મોજ કરી વાઈફાઈ પાસવર્ડ તક ગયો વૈસાનું પાછળ હમણાં આપી દઈએ વાહ ભાઈ વાહ આ બાજુ લિફ્ટનો દરવાજો ઓલી બાજુ લિફ્ટનો દરવાજો લિફ્ટનો ઉપયોગ ખાસ દર્દીઓ અને વડીલો માટે કોઈ પણ સ્ટાફ લિફ્ટનો ઉપયોગ કરવો નહીં વાહ ભાઈ વાહ ધન્ય છે પણ આવી ગયો હમ હવે લાગે કે ના થઈ ગયું ઓપરેશન ખબર નથી મેં નહીં જોયું ખબર જ નથી પડી બંધનું ઓપરેશન થઈ ગયું ભાઈ રેડી ને એનેસ્થેસિયા આપ્યું હોય ને મિત્રો એટલે જરાક આમ પણ તો હજી ઓપરેશન કર્યું તું જ હજી થઈ જ ગયું તું સીધો મારા વાતું કરતો હતો કે મોબાઈલ ક્યાં હે મેં જરાક વાર ટાઢો રે બધું તો પૂછવા માંડ્યો કેટલી વાર લાગી ઓપરેશન કેટલો હા કેટલા વાગ્યા મેં કીધું કઈ નહીં તું ધીરો રે માટી છે એકદમ રેડી આપણે આવી ગયા છીએ ભુજની અંદર રખડવા માટે અને આ એરિયો કયો છે મિત્રો કંઈ ખબર નથી તમને ખબર હોય ને જો ભુજથી કોઈ બ્લોગ જોતા હોય જો કે આજ મને ઇન્સ્ટાગ્રામની સ્ટોરી રાખી ને ભાઈ ઘણા બધા મિત્રોએ કીધું કે ભાઈ અમે ભુજથી જોઈએ ભુજથી ભાઈ ખૂબ ખૂબ આભાર ભુજથી નહીં કચ્છથી જેટલા લોકો જોતા હોય ને ભાઈ નીચે એક સરસ મજાની કમેન્ટ કરી દેજો ભાઈ વાહ ભાઈ વાહ તો જરાક ભુજમાં અમે રખડી લઈએ આમાં ક્યાં જવાનું હું અમને કંઈ ખબર નથી પણ તો આમ આટા ફેરા માર લઈએ હા ભાઈનું આપણે આજે ઓપરેશન કર્યું મિત્રો જોઈ લ્યો એને કંઈ ઓહાણે નથી પડ્યો મેં જ જોઈ કે લાઈક કરો શેર કરો જોયું ને આયો હાવજ આવ્યો ફાઇનલી મિત્રો થઈ ગઈ છે રજા કાલ સવારે થવા નથી પણ અત્યારે જ થઈ ગઈ છે ને અત્યારે આપણે સીધું નીકળી જાઉં જામનગર જવા માટે અમારા ઘરે રોકાઈ જાઉં ને આ ભાઈને બહુ થડકા છે ને બહુ થોડુંક દુખતા છે અને ભાઈ ગાડી તો જો એકો 20 ચાલવાની ભલે દેવાયત બાપા ભલે ભાઈ ભુજની અંદર ભાઈ દેવાયત બાપાનું આપણે સ્ટેચ્યુ જોયું રોડ ઉપર ગાડી ઊભી રાખીને જોયું મેં વ્લોગમાં લેવું ભલે વાહે 5 4 વ્હીલું વાઈટ જોઈ પણ વ્લોગમાં આપણે ભુજમાં ભાઈજી દેવાતભાઈ બોદરનું ભાઈ જે સ્ટેચ્યુ છે એ વ્લોગમાં દેખાડવું છે એટલે ભાઈ આપણે જરાક દેખાડ્યું મેપમાં લખેલા હોય હા વીર આહિર દેવાયત બોદર સ્ટેચ્યુ વાહ ભાઈ વાહ મિત્રો ચા પાણી પીવા માટે આપણે ઊભા રહ્યા અહીં અને એક વાત કહું ને તો ભાઈ રાતે આપણે આવ્યા હતા અને રાતે પાછા ઘેર જઈએ છે મતલબ કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા અને ભાઈ 2-3 દીથી આપણે હોસ્પિટલમાં જતા તો કચ્છને તો ભાઈ આપણે જોયું જ નથી યાર कच्छ में आयो ने कच्छ ज ना जो है मित्रों बट आएंगे गाइस हम देखने भी आएंगे आप टेंशन मत लो हमारा कमबैक जरूर होगा बाकी भाई आज नो व्लॉग આપણે પૂરો કરી દેવો જોઈએ ના કરી દેવો જોઈએ કચ્છ ગયા હતા ને પાછા આવે જો ભાઈ જામનગર જઈ હઈ 24 કલાક ચેલેન્જ ઇઝ ઓવર 24 થી વધારે કલાક થઈ ગઈ વિથ પેશન્ટ નું ઓપરેશન થઈ ગયું એને ભાઈ રિવાઇવ આપી દીધા આપણે આમાં હું તો જારી આડી આવે હે લેટ્સ ગો ચલો ભાઈ નીકળીએ સીધા જામનગર જઈ હવે તો કેવો લાગ્યું વ્લોગ એ કમેન્ટ કરી દેજો બાકી કચ્છમાંથી ભાઈ વ્લોગ જોતા હોય તો ભાઈ ખૂબ ખૂબ આભાર મને ઘણા બધાનો ઇન્સ્ટાગ્રામમાં મેસેજ આવ્યો કે અમે કચ્છથી જઈ ખૂબ ખૂબ આભાર ભાઈ પાછા આવશું કચ્છ જરૂર ભાઈ